ભૂમિકા। આ શ્રી સૂક્તમાં શ્રી મહાલક્ષ્મીની બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટેના પ્રાર્થના મંત્રો છે। પ્રજ્ઞા અથવા સુમતિ વિના લક્ષ્મીનો સદુપયોગ થઈ શકતો નથી, માટે વિવેકી મનુષ્ય મહાલક્ષ્મીની પ્રાર્થનાના મંત્રો ભણતી વેળા સુમતિપૂર્વક શ્રી મહાલક્ષ્મીની પ્રાપ્તિ થાય એવા ભાવપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ। વ્યવહારિક મનુષ્યોને અને મુમુક્ષુઓને ધન ધાન્યાદિની અનુકૂળતાની આવશ્યકતા છે, માટે ધન ધાન્યાદિના અધિષ્ઠાત્રી શ્રી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવામાં ઉપયોગી થનારું આ શ્રી સૂક્ત ગુજરાતી ભાષાંતર સહિત પ્રકટ કરવામાં આવ્યું છે। મુમુક્ષુઓ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવા બહુ આતુર હોય તે સ્વાભાવિક છે, માટે મુમુક્ષુઓને ઉપયોગી થાય એવો શ્રી સૂક્તનો અન્ય અર્થ પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે। આ શ્રી સૂક્તનો વ્યવહારિક અર્થ વ્યવહારિક મનુષ્યને વિશેષ ઉપયોગી છે ને આ શ્રી સૂક્તનો પારમાર્થિક અર્થ મુમુક્ષુઓને વિશેષ ઉપયોગી છે। વ્યવહાર પક્ષની તથા પરમાર્થ પક્ષની ટીકા સહિત શ્રી સૂક્ત। વર્ગ પહેલો। हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्रजां चन्द्रां हिरण्मयी लक्ष्मी चातवेदो महावह। हे सर्वज्ञ, તમે સોનાના જેવી કાંતિવાળા હળદરના જેવા અપિત શરીરવાળા આ દારિદ્ર્યનો નાશ કરવામાં હરિના જેવી શીઘ્ર ગતિવાળા સોનાના અને રૂપાના કમલોની માલા ધારણ કરનારા સર્વને પ્રસન્ન કરવામાં ચંદ્ર જેવા ને આ જગતમાં સોનાને રૂપે પ્રતીત થનારા લક્ષ્મીને મારું સર્વ અભિષ્ટ સિદ્ધ કરવા માટે મારી પાસે મોકલવાની દયા કરો। પારમાર્થિક। હે સર્વરૂપ બ્રહ્મને જાણનાર સ્વયં પ્રકાશ સ્વરૂપવાળા સદગુરુ, આપ સોનાના જેવા પ્રકાશમય સ્વરૂપવાળા હળદરના જેવા મંગલમય સ્વરૂપવાળા અથવા જીવ ભાવ રૂપ દારિદ્ર્યનો વિનાશ કરવામાં હરિણા જેવી ઉતાવળી ગતિવાળા વિવેક વૈરાગ્ય રૂપ ઉત્તમ પુણ્યની માલાને ધારણ કરનારા સર્વ જીવોને પ્રસન્ન કરવામાં ચંદ્ર જેવા ને આ જગતમાં જ્ઞાન રૂપે પ્રતીત થનારા બ્રહ્મ વિદ્યાને મારું અભિષ્ટ સિદ્ધ કરવા માટે કૃપા કરીને મારા ભણી મોકલો। તામાવ જાત વેદો લક્ષ્મણ પગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદે ગામશ કૃષ્ણાહમ। વ્યવહારિક। હે સર્વજ્ઞ અગ્ને, તમે પરમાત્માથી કદી પણ દૂર નહીં થનારા તે લક્ષ્મીને મારે માટે કૃપા કરીને મોકલો, જેના આગમનથી સોનું, ગાયો, ઘોડા અને પુત્ર મિત્રને દાસ આદિ રૂપ પુરુષોને હું પામું। પારમાર્થિક। હે સર્વજ્ઞ સદગુરુ, તમે બ્રહ્મથી કદી પણ પૃથક નહીં પડનારા તે બ્રહ્મ વિદ્યાને મારે માટે કૃપા કરીને મોકલો, જે બ્રહ્મ વિદ્યાનું આગમન થવાથી જેને માટે સોનું, ગાયો, ઘોડા અને પુત્ર મિત્રને દાસાદી રૂપ પુરુષો પ્રિય થાય છે તે આત્માને હું અભેદ ભાવે પામું। અશ્વપૂર્વારથ મધ્યા હસ્તિના તમ પ્રબોધિનીમ શ્રિયમ દેવી મુપવયે શ્રીમા દેવી જુસતા। જે સેનાના આગળના ભાગમાં અશ્વો છે એવી, જે સેનાના મધ્ય ભાગમાં રથો છે એવી, હાથીઓના શબ્દો વડે પોતાના ભવ્યપણાને જણાવનારે ને જોનારાઓ ઉપર પોતાના પ્રતાપને જણાવનારી એવી સેનારૂપ લક્ષ્મીને હું મારી સમીપ આવો એમ નિમંત્રણ કરું છું। એવા પ્રતાપમય સોનારૂપ લક્ષ્મી મારું સેવન કરો, સર્વદા મારી પાસે રહો। જે સાધનરૂપ બ્રહ્મ વિદ્યાના પ્રથમ ભાગમાં નિષ્કામ કર્મરૂપ અશ્વો છે એવા, જે સાધનરૂપ બ્રહ્મ વિદ્યાના મધ્યમ વિભાગમાં ચિત્તની એકાગ્રતાના સાધનો રૂપ રથો છે એવા, સમદમાદી સાધનો રૂપ હાથીઓના પરિપાક રૂપ ધ્વનિ વડે પોતાના ભવ્યપણાને જરાવનારા તે અવિદ્યાના ઉપર પોતાનો પ્રતાપ વાળનારા એવા સાધનો રૂપ બ્રહ્મ વિદ્યાને હું તે મારા અંતઃકરણમાં આવિર્ભાવ પામે એમ પ્રાર્થના કરું છું। એવા પ્રતાપનું બ્રહ્મ વિદ્યા સર્વદા મારા અંતઃકરણમાં આવિર્ભાવ પામેલા રહો। कासोस्मिता हिरण्यप्रकारमात्रा ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थिता पद्मवना तामिहोपहवये श्रियम्।
સુખ સ્વરૂપવાળા, મનોહર મંદ હાસ્યવાળા, જેની આસપાસ પુષ્કળ સુવર્ણ છે એવા શીતલ સ્વભાવવાળા, પ્રકાશવાળા, પૂર્ણકામ, પોતાના ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા, કમલ પર બેઠેલા ને કમલના જેવા મનોહર વર્ણવાળા લોક પ્રસિદ્ધ લક્ષ્મીનું હું મારી પાસે આવો એમ આહ્વાન કરું છું. પરમાનંદ સ્વરૂપવાળા, પોતાના આવિર્ભાવ વડે જ્ઞાનીના મુખ પર મનોહર મંદ હાસ્ય સ્થિર કરનારા, જેની આસપાસ સર્વ પ્રકારની અનુકૂળતાઓ પ્રસરી રહી છે એવા પરમ શીતલ સ્વભાવવાળા, ચૈતન્ય સ્વરૂપ, સર્વ વિષયોની સ્પૃહાથી રહિત, પોતાના આવિર્ભાવ વડે જ્ઞાનીને કૃતાર્થ કરનારા, રથ પદમમાં આવિર્ભાવ પામેલા ને કમલના જેવા નિર્લેપ સ્વભાવવાળા, વિદ્વાનોમાં પ્રસિદ્ધ બ્રહ્મ વિદ્યાની હું મારા અંતઃકરણમાં આવિર્ભાવ પામવા માટે પ્રાર્થના કરું છું. ચંદ્રામ પ્રભાસામ યશસા જ્વલંતીમ શ્રિયમ લોકે દેવજુષ્ટા મુદારામ તામ પદ્મનીમી શરણમહં પ્રપદે લક્ષ્મીમેન સ્યતામ ત્રામ વૃણે. ચંદ્રના જેવો સંતોષકારક પ્રકાશવાળા, શ્રેષ્ઠ ક્રાંતિવાળા, નિર્મલ કીર્તિ વડે પ્રકાશતા, ઇન્દ્રાદિ દેવોએ સેવેલા, ઉદાર હૃદયવાળા, જેમના હાથમાં કમલ છે એવા, ઈકાર વડે કહેવાતા ને આ લોકમાં રક્ષણ કરનારા, તે લક્ષ્મીને તમે મારું રક્ષણ કરનારા થાઓ એવા ભાવપૂર્વક હું શરણે ગયેલો છું. આથી હે લક્ષ્મી, મારું દરિદ્ર નાશ પામો. મારા દારિદ્ર્યના નાશ માટે હું આપનું વરણ કરું છું. આપને શ્રેષ્ઠપણા વડે સ્વીકારું છું. પરમાત્મા ચંદ્રની પેઠે પરમ તૃપ્તિ ઉપજાવવાના સ્વભાવવાળા, શ્રેષ્ઠ જ્ઞાન સ્વભાવવાળા, પરમ પવિત્ર કીર્તિ વડે પ્રસિદ્ધ પવિત્ર અંતઃકરણવાળા, મુમુક્ષોએ પરમ આદરથી સેવેલા, કૃતાર્થ કરવામાં પરમોદાર સ્વભાવવાળા, મુમુક્ષના અંતઃકરણનું પોષણ કરવાની સામગ્રીવાળા, વ્યવહારિક જનોને જેમ લક્ષ્મી પ્રિય લાગે છે તે મુમુક્ષોને વહાલા લાગનારા અને નિર્ભય આત્માનો અનુભવ કરાવી મુમુક્ષોનું સર્વલોકમાં વાસ્તવિક રક્ષણ કરનારા, તે પરમ પવિત્ર બ્રહ્મ વિદ્યાને આપ મારું રક્ષણ કરનારા થાઓ એવા ભાવપૂર્વક હું શરણે ગયેલો છું. આથી હે બ્રહ્મ વિદ્યે, જીવ ભાવરૂપ મારું દારિદ્ર્ય નાશ પામો. મારા જીવ ભાવરૂપ દારિદ્ર્યના નાશ માટે હું આપના પરમ શ્રેષ્ઠપણાનો સ્વીકાર કરું છું. आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्त्व वृक्षोऽथ बिल्व तस्य फलानि तपसानुदन्तु मायान्तराया च बाह्या अलक्ष्म्यो. હે સૂર્યના જેવી કાંતિવાળા, લોકો પર તમારો અનુગ્રહ જણાવવા માટે વનસ્પતિ રૂપ બિલ્લીના નામનું ઝાડ તમારા હાથમાંથી ઉત્પન્ન થયું છે. હવે તે બિલ્લીના ફળો આપના અનુગ્રહ વડે મારા અંતઃકરણમાં રહેલા અજ્ઞાન તથા તેના કાર્યો સુખ મોહાદી એ રૂપ અંતરના દારિદ્ર્યની અને ધનાભાવ રૂપ બહારના દારિદ્ર્યની નિવૃત્તિ કરો. પાર્વતી કહે, હે સૂર્યનાથી પણ વધારે સ્વયં પ્રકાશ સ્વભાવવાળા, સર્વ લોકોના ઉપર તમારો અનુગ્રહ જણાવનારા, સાધન રૂપ સંસાર વનમાં શ્રેષ્ઠ શુભેચ્છા નામનું વૃક્ષ તમારા સ્વરૂપમાંથી આવિર્ભાવ પામેલું જણાય છે. હવે તે શુભેચ્છાના વિચારણાથી માંડીને સત્વાપતિ રૂપ બ્રહ્માનુભવ સુધીના ફલો આપના અનુગ્રહ વડે અંતરના દારિદ્ર્ય રૂપ જીવભાવનો, અજ્ઞાનનો ને તેના કાર્યરૂપ સુખ મહાદીનો અને બહારના દારિદ્ર્ય રૂપ ધન ધાન્યાદિના અભાવનો વિનાશ કરો. उपेतु महादेव कीर्ति समणिना स प्रादुर्भूतो अस्मि राष्ट्रे अस्मिन् कीर्तिं समृद्धि ददातु मे. हे લક્ષ્મી, શ્રી મહાદેવ સખા કુબેર અને યશના અભિમાની દેવ ચિંતામણી સાહિબ, મને પ્રાપ્ત થાઓ. જે હું આ મનુષ્યલોકમાં ઉત્પન્ન થયો છું તે મને તે કુબેર આદિ યશને સર્વભોગ્ય વસ્તુઓનો સમૂહ આપો. પાર્વતી કહે, હે બ્રહ્મ વિદ્યે, બ્રહ્મથી અભિન્ન શ્રી સદગુરુને નિર્દોષ યશના હેતુ ભૂત સુખ વિચાર સદગુરુની ભક્તિ રૂપ વાહ બ્રહ્મ ધ્યાન રૂપ ચિંતામણી સહિત મને પ્રાપ્ત થાઓ. જે હું આ મૃત્યુલોકમાં ઉત્પન્ન થયો છું તે મને તે સદગુરુ આદિ શુભ વિચારને અંતઃકરણના સત્વગુણની વૃદ્ધિ કરનારી સામગ્રી આપવા કૃપા કરો.
सुद्वीपासामलां ज्येष्ठां लक्ष्मीनाथ्याम्यहम् अभूतिम् असमृद्धि च સર્વાનિનોદ મે ગૃહાત. ભૂખ તરસ વડે દુબળા થયેલા શરીરવાળા ને ક્ષીરસાગરના મથન સમયમાં પ્રથમ ઉપજેલી અલક્ષ્મીનો હું નાશ કરું છું. હે મહાલક્ષ્મી, આપ અનૈશ્વર્યને અને સર્વ ભોગ્ય વસ્તુઓની વૃદ્ધિના રહિતપણાને મારા ઘરમાંથી કાઢો, દૂર કરો. પરમાત્મા આ લોકના ને સ્વર્ગના નિયમોની તૃષ્ણા વડે દુર્બલ જણાતી ને અંતઃકરણમાં પ્રથમ આવિર્ભાવ પામતી આસુરી સંપત્તિનો હું વિનાશ કરું છું. હે બ્રહ્મવિદે, આપ અસંતોષને અને સર્વ પ્રકારની અનુકૂળતાની વૃદ્ધિના રહિતપણાને મારા અંતઃકરણમાંથી દૂર કરવા કૃપા કરો. ગંધ દ્વારા દુરાદર્શા નિત્યપુષ્ટા કરી શ્રીમ ઈશ્વરીમ સર્વભૂતાના તામિહોપહવયે શ્રીમ. ગંધ ગુણવાળા, કોઈ વડે પરાભવ નહીં કરી શકાય એવા સર્વદા અન્નાદિ વડે સમૃદ્ધિવાળા, ગાય આદિ ઘણા પશુઓની સમૃદ્ધિવાળા, સર્વ પ્રાણીઓને નિયમમાં રાખનારા વા સર્વે પ્રાણીઓના આધારો તે પૃથ્વીરૂપ લક્ષ્મીનું હું અહીં મારી પાસે પધારો એમ આવાહન કરું છું. પારમાર્થિક સુગંધ આદિ અનેક શુભ ગુણોવાળા, કોઈ પણ પ્રાણી પદાર્થ વડે પરાભવ નહીં કરી શકાય એવા સર્વદા સર્વ જીવોનું પોષણ કરવાની સામગ્રીવાળા, મોક્ષમાં ઉપયોગી સામગ્રીના સમૂહવાળા અને સર્વ પ્રાણીઓને વશ વર્તાવનારા વા સર્વ પ્રાણીઓના અવિષ્ઠાન રૂપ તે અચલ બ્રહ્મ વિદ્યાનું હું મારા અંતઃકરણમાં પધારવાની કૃપા કરો એમ આહ્વાન કરું છું. મનસ કામમાકૃતિ વાચ સત્યમસી મહી પશુના રૂપ મનસ્ય મયી શ્રી શ્રયતા યસ. વ્યવહારિક. હે લક્ષ્મી, આપની કૃપા વડે મનના મનોરથને, સંકલ્પને, વાણીના યથાર્થપણાને, ગાય આદિ પશુઓના સમૂહને ને ભક્ષ ભોજ્યાદિક અન્નના સમૂહને અમે પામીએ. સર્વ પ્રકારની સંપત્તિ ને કીર્તિ મારી પાસે સ્થિતિ કરો. પારમાર્થિક. હે બ્રહ્મવિદે, આપના અનુગ્રહ વડે મારા મનના બ્રહ્મ પ્રાપ્તિરૂપ મનોરથને, મારા મનના મોક્ષ પામવાના નિશ્ચયને, મારી વાણીના બ્રહ્મ સ્મરણરૂપ યથાર્થપણાને, જ્ઞાન સાધનોના વિવેકાદિરૂપ સમૂહને ને મોક્ષ સાધનોના શ્રવણાદિરૂપ સમૂહને અમે પામીએ. દેવી સંપત્તિને નિર્મલ યશ મને પ્રાપ્ત થાઓ. કદમેન પ્રજાભૂતા મહી સંભવ કદમ શ્રિયમ વાસે મે કુલે માતરમ પદ્મમાલિનીમ. હે લક્ષ્મી, તમે કરદમ નામના યશ નામના પુત્ર વડે પુત્રવાળા છો. હે લક્ષ્મીના પુત્ર કરદમ, તમે મારા ઘરમાં પ્રસન્નતાપૂર્વક નિવાસ કરો ને કમલની માલા ધારણ કરનારા તમારા માતૃશ્રી લક્ષ્મીનો મારા વંશમાં નિવાસ કરાવો. હે બ્રહ્મવિદે, તમે મનોનિગ્રહ નામના ફલ વડે શુભ ફલવાળા છે. હે બ્રહ્મ વિદ્યાના ફલરૂપ મનોનિગ્રહ, તમે મારા અંતઃકરણમાં દૃઢપણે સ્થિતિ કરો ને દેવી સંપત્તિના સમૂહને ધારણ કરનારા ને તમારી ઉત્પત્તિના હેતુભૂત બ્રહ્મ વિદ્યાનો મારા વંશમાં સ્થિતિ કરાવો. આપસ્કજંતુ સ્નિગ્ધાની ચિક્લિત વસમે ગૃહે નિમ ચ દેવી માતરમ શ્રિયમ વાસૈ મે કુલે. જલના અભિમાની દેવરૂપ લક્ષ્મી, સ્નેહયુક્ત મને પ્રીતિ ઉપજે એવા કાર્યો ઉત્પન્ન કરો. હે લક્ષ્મીના પુત્ર ચિકલિત પ્રતાપ, તમે મારી ખેર નિવાસ કરો અને તમારા માતૃશ્રી દેવી લક્ષ્મી મારા વંશમાં વાસ કરાવો. પારમાર્થિક. જેમાંથી જગતની ઉત્પત્તિ થાય છે ને જેમાં આ જગતનો લય થાય છે તે બ્રહ્મથી અભિન્ન બ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનોમાં પ્રેમ ઉપજે એવા વિચારો મારા અંતઃકરણમાં ઉપજાવો. હે બ્રહ્મ વિદ્યાના ફલરૂપ ઉપસમ, તમે મારા અંતઃકરણમાં સ્થિતિ કરો અને તમારા કારણરૂપ જ્ઞાન સ્વભાવવાળા બ્રહ્મ વિદ્યાની મારા કુલમાં સ્થિતિ કરાવો. આદ્રામ પુષ્કરિણીમ પુષ્ટિ પિંગલા પદ્મમાલિનીમ ચંદ્રામ હિરણમયી લક્ષ્મી જાત વેદો માવહ.
દયાયુક્ત હૃદયવાળા, કમલવાળા, પુષ્ટિરૂપવાળા, પીળા વર્ણવાળા, કમલોની માલાવાળા ને ચંદ્રની પેઠે પ્રસન્નતા ઉપજાવનારા ઘણા સુવર્ણ રૂપ લક્ષ્મીને હે અગ્નિ તમે મારે માટે કૃપા કરીને મોકલો. પરમ કૃપાવાળા, પ્રસન્નતાવાળા, વ્યાપક સ્વરૂપવાળા, મનોહર સ્વરૂપવાળા, દેવી સંપત્તિના સમૂહને ધારણ કરનારા, ચંદ્રની પેઠે મુમુક્ષુના અંતઃકરણમાં પ્રસન્નતા ઉપજાવનારા અને પરમ પ્રકાશ સ્વરૂપવાળા બ્રહ્મ વિદ્યાનો હે સદગુરુ આપ મારા અંતઃકરણમાં આવિર્ભાવ કરવાની કૃપા કરો. આદ્રો યસ્કર્ણી યષ્ટિ સુમના હે માલિનીમ સૂર્યો હિરણમયી લક્ષ્મી જાત વેદો માવ. શીતળતાથી ભરેલા હૃદયવાળા, હાથમાં નેત્રની છડીવાળા, પાપીઓને દંડ દેનારા, સુશોભિત વર્ણવાળા, સોનાના ફૂલોની માળા ધારણ કરનારા ને સૂર્યના જેવા પ્રકાશવાળા બહુધન રૂપ લક્ષ્મીને હે અગ્નિ તમે મારે માટે મોકલવા કૃપા કરો. પારમાર્થિકર પરમ શાંતિવાળા, અંતઃકરણ તથા ઇન્દ્રિયોને સન્માર્ગ ભણી ચલાવનારા, અયોગ્ય વૃત્તિઓને તથા પ્રવૃત્તિઓને દમનારા, સુશોભિત સ્વરૂપવાળા, બ્રહ્માકાર વૃત્તિઓની પરંપરાને ધારણ કરનારા, સ્વયં પ્રકાશ સ્વભાવવાળા ને પરમ પ્રકાશમય બ્રહ્મ વિદ્યાનો હે સદગુરુ આપ મારા અંતઃકરણમાં આવિર્ભાવ કરવાની કૃપા કરો. તામાવ જાત વેદો લક્ષ્મીનં પગામિનીમ યસ્યામ હિરણ્ય પ્રભુતમ ગાવો દાસ્યો અસ્વાન વિંધે પુરુષનાહમ. હે અગ્નિ મારો કદી પણ ત્યાગ ન કરે એવી લક્ષ્મીને તમે મારા માટે મોકલવા કૃપા કરો. જે લક્ષ્મીના આગમનથી પુષ્કળ ધન, ગાયો, દાસીઓ, ઘોડાઓ અને પુત્ર મિત્રાદિ પુરુષોને હું પામું. પરમાર્થિક હે સદગુરુ મારા અંતઃકરણમાં સર્વદા નિવાસ કરે એવા બ્રહ્મ વિદ્યાનો મારા અંતઃકરણમાં આવિર્ભાવ કરવાની કૃપા કરો. જે બ્રહ્મ વિદ્યાના આવિર્ભાવથી જે આત્માને માટે પુષ્કળ ધન, ગાયો, દાસીઓ, ઘોડા અને પુત્ર મિત્રાદિ મનુષ્યો વહાલા લાગે છે તે આત્માને હું અભેદ ભાવે પામું. યશુચિ પ્રણતો ભૂત્વા જુહુયાદાજ્યમન્વહં શ્રિય પંચ દશાચે ચ શ્રીકામ સતતમ જપેત. લક્ષ્મીની કામનાવાળો જે પુરુષ પવિત્ર અને પ્રયત્નશીલ એકાગ્રચિત વાળો થઈને નિત્ય પ્રતિ આસુક્તની 15 ઋચાઓને જપે છે અને નિત્ય અગ્નિમાં ઘીનો હોમ કરે છે. એક ઋચાને એક વાર જપી એક વાર અગ્નિમાં ઘી હોમે એમ 15 ઋચાઓ વડે 15 ઘીની આહુતિ અગ્નિમાં હોમે છે ને પછી એક વાર સર્વ સ્ત્રી સુખને ઉદ્દેશીને ઘીની આહુતિ અગ્નિમાં હોમે છે. તેને આ જન્મમાં લક્ષ્મીની સારી રીતે પ્રાપ્તિ થાય છે. પરમાત્મા બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિની ઈચ્છાવાળો જે મુમુક્ષ પુરુષ પવિત્ર અને એકાગ્ર અંતઃકરણ વાળો થઈને નિત્ય પ્રતિ આ શ્રી સૂક્તની 15 ઋચાઓને અર્થના જ્ઞાનપૂર્વક જપે છે અને નિત્ય પ્રતિ બ્રહ્મમાં પોતાના અંતઃકરણની વૃત્તિને વિલીન કરે છે તે મુમુક્ષુ પુરુષને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય છે.